ભગવાન વિષ્ણુનું કોઈ સ્મરણ કરે એના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, શાંતિની વૃદ્ધિ થાય, ધન ધાન અને સંપત્તિની વૃદ્ધિ થાય છે, સંતતિની વૃદ્ધિ થાય. ભગવાન વિષ્ણુ એ પાલનહાર છે. ભગવાન શિવ દ્વારા ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું. ભગવાન શિવે જેવું પ્રાગટ્ય કર્યું છે, ભગવાન વિષ્ણુને પ્રશ્ન થયો છે, હું કોણ, મારા માતા પિતા કોણ, મારું સર્જન શું કામ થયું? જો આ પ્રશ્ન ભગવાન વિષ્ણુનો એકનો નથી, આપણો બધાનો છે. વિષ્ણુએ વિચાર કર્યો છે કે હું શું કામ આવ્યો છું, મારું સર્જન કોણે કર્યું? એ ભગવાન વિષ્ણુ એમણે વિચાર કર્યો છે કે હું કોણ, મારા માતા પિતા કોણ, મારું સર્જન શું કામ થયું? આ વિચાર દરેક વ્યક્તિએ કરવો જોઈએ કે હું શું કામ આવ્યો છું, મારું સર્જન શું કામ થયું? માનવનો દેહ પરમાત્માએ કંઈક ને કંઈક વિશેષ કાર્ય કરવા માટે આપ્યો છે. બાકી આપણે કાલે જોઈ ગયા ને કે ખાવું પીવું સૂવું આહાર નિંદ્રા ભય મેથુન એ તો પશુ પક્ષીમાં છે. તો આપણામાં પશુમાં ફરક શું રહે? જન્મીને મરી જવું એ જ કરવા માટે જો આવ્યા હોય તો ધક્કો છે. માનવનો અવતાર મળ્યો છે, માણસે વિચાર કરવો જોઈએ કે મારું જન્મ શું કામ થયો છે, કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને હું તો મારી દરેક કથામાં કહું કે જીવન એવું જીવજો કે કમસે કમ મર્યા પછી ઘરવાળીને રોતા ફાવે. સમજ્યા? બહુ કાંઈ તીર ન મારી દે તો કાંઈ નહીં, પણ મર્યા પછી ઘરવાળીને રોતા ફાવે એવું જીવન જીવી તોય ઘણું ને. કંઈક સારું કરીને ગયો હોય તો એમ કહી શકે ને કે એ તમારા વગર ધર્મ કાર્યો કોણ કરશે, કે તમારા વગર પડોશીને મદદ કોણ કરશે, કે તમારા વગર આવા સારા કાર્યો. કાંઈ એમ તો ન કહેવાય એ તમે વયા ગયા હવે ગામના ખીચા કોણ કાપશે, એમ તો ન રડાય ને કે હવે તમારા વગર 2 બોટલ રોજ કોણ દાબશે. અરે તમે વયા ગયા આખી સોસાયટીની શાંતિ થઈ જશે, તમારા વગર આખી સોસાયટીમાં હોળી કોણ હળગાવશે, એમ તો ન રડાય. કંઈ બીજું ન જીવી શકીએ તો કંઈ નહીં, પણ મર્યા પછી ઘરવાળીને રડતા ફાવે એવું જીવીને જાય તોય ઘણું છે. એવું જીવી અને કંઈક સારા કામ કર્યા હોય એના જ નામ રહ્યા છે. અને બહુ જો તમે કોઈને જીવતદાન આપ્યું હોય તમે તો તમારું નામ અમર રહેશે. પણ આપણે ક્યાંય એવા વખાણ સાંભળ્યા? અમારી ત્રીજી પેઢીએ દાદા એવા હતા કે જે બાજુમાં નીકળે એના આંતરડા બહાર કાઢી નાખતા. આવા ક્યાંય વખાણ સાંભળ્યા? અથવા તો અમારી ત્રીજી પેઢીમાં દાદા એવા ખિસ્સા કાતરો હતા કે ગમે એવું ખિસ્સું તમે હાચવો તોય કાપી નાખતા. એના વખાણ ન થાય. જીવન એવું જીવીને જાઓ કે ઘરવાળીને રડતા ફાવે કે તમારા વગર હવે આ ધર્મ કાર્યો કોણ કરશે, સારું કામ કોણ કરશે. એવું જીવાઈ જાય તોય ઘણું છે. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. અને જીવનમાં સમજ્યા ત્યાંથી સવાર. જો હજી કાંઈ મોડું નથી થઈ ગયું, જાગ્યા ત્યાંથી સવાર. રસ્તો બદલી નાખીએ એટલે વાત પૂરી થાય. જાગ્યા ત્યાંથી સવાર. એટલે આ કથા એ જ ઉદ્દેશ્યથી, કથાનો હેતુ જ એ છે કે જીવન પરિવર્તન થાય અને જીવ છે એ શિવ તરફ વળી જાય, શિવ તરફ એની ગતિ, શિવ તરફ એને ગતિ મળી જાય, શિવનું સ્મરણ કરતો થઈ જાય, અથવા તો શિવ જેમ જીવન જીવે છે એવું જીવન જીવતો થઈ જાય એટલે બસ બેડો પાર થઈ જાય. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો છે હું કોણ, મારા માતા પિતા કોણ, મારું સર્જન શું કામ થયું? અને એ જ ક્ષણે આકાશમાંથી આકાશવાણી સંભળાય છે કે હે વિષ્ણુ, એટલા બધા પ્રશ્નોના ઉત્તર માટે તપ કરો, તપ કરો, તપ કરો. અને જુઓ, જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો તપસ્યા કરવી પડે, તપવું પડે. સોનાને જો એને ઘરેણામાં પરિવર્તિત થવું હોય તો એમણે તપવું જ પડે. નહીં તો સોનું એ શુદ્ધ સોનું છે, પણ એમણે એ જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી એમાંથી તમે દાગીના, એમાંથી જ્વેલરી કંઈ બનાવી ન શકો. એનો ઘાટ ત્યારે જ થાય જ્યારે એ સોનું તપે. એમાં એક તમારી તપસ્યા છે. અત્યારે તમે તપ કરો છો, તપો છો, પશ્ચાતાપ છે તમારો, અને સાથે સાથે જો પરમાત્માનું સ્મરણ થઈ જાય ને તો આનાથી મોટી સમાધિ બીજી કોઈ હોય જ નહીં, આનાથી મોટો અભિષેક બીજો કોઈ હોય જ નહીં, આનાથી મોટી ભક્તિ બીજી કોઈ હોય જ નહીં.
તપ કરવું પડશે. અને એ તપને ઉલટાવો તો એનો અર્થ થાય પત. જીવનમાંથી જો તપ જાય તો પતન થઈ જાય. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું ધર્મ રક્ષતે રક્ષતા. માણસને ધર્મ સિવાય બીજું કોઈ બચાવી જ ન શકે. ગમે તેવા મુસીબતના સમયમાં માણસને ધર્મ જ બચાવી શકે. અને જીવનમાંથી જો ધર્મ જાય તો એનું પતન થઈ જાય. એટલે તપ, ભગવાન વિષ્ણુએ અવાજ સાંભળ્યો છે, તપ તપ તપ. અને જુઓ, જે સૃષ્ટિના પાલનહાર છે એ ભગવાન વિષ્ણુ પણ તપ કરવા માટે બેઠા છે. અને આપણે કંઈ નથી કરવું, સીધો પરમાત્મા મેળવી લેવો છે. એ ક્યાંથી મળે? ભગવાન વિષ્ણુ તપ કરવા માટે બેઠા છે. 12,000 વર્ષ ભગવાન વિષ્ણુએ તપ કર્યું છે. દેવતાએ 12,000 વર્ષ. અને તપના પરિણામ સ્વરૂપે ભગવાન વિષ્ણુના શરીરમાંથી જલધારાઓ પ્રગટ થઈ અને સમગ્ર બ્રહ્માંડ આપણે જે પણ નજરે જોઈએ છે એ બધું જળમય બની ગયું છે. કેવલ જલ, બીજું કંઈ જ નહીં. છતાં ભગવાન વિષ્ણુએ તપ છોડ્યું નથી. જુઓ, તપ કરવા બેસીએ, કોઈ વ્રત કરીએ, કોઈ સારું કાર્ય કરો ને ત્યારે મુસીબત આવે. પણ ગમે તેવી મુસીબતના સમયમાં પોતાનું નિયમ, પોતાની ટેક, પોતાનું ધર્મ જે છોડે નહીં એને જ કંઈક પ્રાપ્ત થાય. બાકી તો વટાણા માટે વટલાઈ જાય એનું કાંઈ ન થાય. ગમે તે મુસીબતમાં વિષ્ણુ ભગવાનને મુસીબત આવી છે. પૂરું બ્રહ્માંડ જળમય બન્યું છે, છતાં ભગવાન વિષ્ણુએ તપ છોડ્યું નથી. એ જ જળમાં ભગવાન વિષ્ણુ શયન કરવા લાગ્યા, સૂઈ ગયા અને તપ ચાલુ રાખ્યું. એટલે ભગવાન વિષ્ણુનું એક નામ પડ્યું છે નારાયણ. નાર નામ જલ અને જળમાં શયન કરનાર, એટલે ભગવાન વિષ્ણુનું નામ પડ્યું છે નારાયણ. અને ભગવાન શિવની પ્રેરણાથી, ભગવાન શિવની ઈચ્છા વડે વિષ્ણુ ભગવાન જ્યારે જલમાં શયન કરે છે ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, 11મું મન, 25 પ્રકૃતિ, આ માનવ શરીર બનાવવા માટે જે જરૂરી હતું એ બધું ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 25 પ્રકૃતિ, આ બધું ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયું. સમય વીતવા લાગ્યો. ભગવાન શિવની ઈચ્છા વડે વિષ્ણુની નાભીમાં એક કમળ ઉત્પન્ન થયું છે. અને કમળ પર ભગવાન શિવે શક્તિના જમણા અંગમાંથી અમૃત રૂપ આસવનો સ્વીકાર કરી અને એક સુંદર દિવ્ય અદ્ભુતનું સર્જન, પુરુષનું સર્જન કરી અને પુષ્પ પર પધરાવ્યા છે, જેને વેદવ્યાસજીએ નામ આપ્યું છે બ્રહ્મા. પદ્મજ, કમલોદ, કમલ પર પ્રગટ થયા એટલે કમલોદ કહેવાય. પદ્મજ એટલે કમળ થાય. પદ્મ પર વિરાજિત છે એટલે ભગવાન બ્રહ્માનું નામ છે પદ્મજ, બ્રહ્મા, કમલોદ. અને આ કમલોદ જેવા પ્રગટ થયા એમને પણ વિચાર આવ્યો છે કે હું કોણ, મારા માતા પિતા કોણ. પણ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે તો આવો 2 મિનિટ આપણે બ્રહ્માને પણ યાદ કરી લે. આમ પણ લોકો બ્રહ્માજીને બહુ ઓછા યાદ કરતા હોય છે, પણ બ્રહ્માજી એ પણ વરદાન આપવાવાળા છે, વરદાતા છે. અનેક દેવતાઓ, અનેક રાક્ષસોએ પણ બ્રહ્માજીનું તપ કરી અને અનેક વરદાનો મેળવ્યા છે. બ્રહ્માજી એ પણ વરદાતા છે. આવો 2 મિનિટ ભગવાન બ્રહ્માને યાદ કરીએ. હેલો, પાછા અટકાઈથી રાજેશભાઈ બીજલભાઈ ચુડાસમા જેલ મુક્ત થાય છે, જાઓ દે ભાઈ. બે મિનિટ ભગવાન બ્રહ્માને યાદ કરી લઈએ. બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. भगवान ब्रह्मा जी को याद करे. पूरे सृष्टि के सर्जक भगवान ब्रह्मा है. आ जे पण आपने नजरे જોઈએ છે એ બધી જ રચના भगवान ब्रह्मा ની છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. બીજું ક્યાં ગયું એનું? ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः,
એમાં અર્થિંગ આવે. सब गाइए भाव से. भगवान ब्रह्मा जी जो सृष्टि के सर्जन करता है, विष्णु की नाभि में जो कमल उत्पन्न हुआ, भगवान शिव ने शक्ति के बाह्य अंग में से भगवान ब्रह्मा को प्रकट किया है सृष्टि के सर्जन हेतु, और कमल के ऊपर स्थापित किया गया. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. ओम स्वस्ति न इंद्रो वृधश्रवा, स्वस्ति न मूर्खा विश्ववेदा, स्वस्ति न रक्षो अरिष्टनेमि, स्वस्ति नो बृहस्पति दधातु. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. ब्रह्मार्पणम ब्रह्म हवि, ब्रह्म तेन गंतव्यम्, ब्रह्म कर्म समाधीना, तस्मै ब्रह्मार्पणं नमस्तु. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः. ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे नमः, ब्रह्मणे. ब्रह्मणे नमः. भाव से 2 मिनट भगवान ब्रह्मा को याद करें. ओम ब्रह्मणे नमः. ओम ब्रह्मणे नमः. ओम ब्रह्मणे नमः. આ પૂરા બ્રહ્માંડની રચના કરવાવાળા બધાના રચયિતા ભગવાન બ્રહ્મા આજે પણ નજરે જોઈએ છે એ બધી રચના ભગવાન બ્રહ્માની છે. અને તમે જુઓ કેવો કારીગર, ભગવાનની રચના તો જુઓ તમે. દરેકની શિકલ તમે જુઓ તો કંઈક ને કંઈક ફરક, કંઈક ને કંઈક ફરક, દરેકના સ્વભાવમાં કંઈક ને કંઈક ફરક. કોઈની મોટી મોટી આંખો આપી હોય તો વળી કોઈને હાવ ઝીણી ઝીણી આંખો, કોઈને નાનું એવું નાક આપ્યું હોય તો વળી કોઈને ભોલર મરચા જેવું નાક આપ્યું, કોઈને વળી ઝીણી ઝીણી જીભ આપી તો કોઈને નથી કહેતા આનો જીભડો બહુ મોટો છે. અને એને કેવો કારીગર જુઓ તો ખરા, એકની એક શિકલ બીજે જોવા જ ન મળે. અને એ સારું છે, નહીતર અહીંયા ગુનો બીજાએ કર્યો હોય અને સાહેબ ધોકાઈ બીજાને મારે, પછી ખબર પડે કે સાહેબ એ તો ઓયલો હતો. હું
બીજાની પાસે પૈસા માગતા હોય અને બીજાના વાહા ભાંગી નાખત એવું થાત. પણ કારીગર જુઓ તમે, તમે ફલાણા ભાઈ જેવા લાગો છો એમ કહી શકો, પણ ફલાણા ભાઈ જ છો એમ ન કહી શકો. એક જ માતાના પેટથી અવતાર લીધો હોય, જોડિયા હોય બે બંને ભાઈઓ, તો પણ એમાં કંઈક ને કંઈક ફરક પડે. તો આ કેવું કારીગર, जिसकी रचना इतनी सुंदर हो कितना सुंदर हो. પણ આપણને ક્યાં સમય, આપણે તો ફેસબુક ને વોટ્સઅપમાંથી નવરા થઈએ ત્યારે બહાર નીકળીએ ને. બાકી ક્યારેક સમુદ્રના કિનારા પર ગયા હોય અને એના ઉછળતા મોજાઓ જોઈએ અને એમ ન વિચાર આવવો જોઈએ કે વાહ રે કુદરત, આ ક્યાંથી આવતા હશે, આને કોણ ધક્કા મારતું હશે, આ કેવી રીતે ઉછળતા હશે. ક્યારેક આકાશની સામે નજર કરો તો 400 અબજ તારાઓનું આ બ્રહ્માંડ જેણે બનાવ્યું. વિચાર ના આવવો જોઈએ કે હે ઈશ્વર તું કેવો હશે જે આવું આવું બ્રહ્માંડની રચના કરી શકે. जिसकी रचना इतनी सुंदर हो कितना सुंदर होगा. અને આપણું વિજ્ઞાન તો અહીંનું સંશોધન કરી શકે. ઈશ્વર કેવો વિજ્ઞાની છે. જો એક સંતનું ભજન છે ગુજરાતી ભાષામાં. જવાબ દેને જવાબ દેને એ આવડા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે, સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે. જવાબ દેને જવાબ દેને જવાબ દેને એ આવડા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે, સૂર્ય ચંદ્ર ક્યાં. જનનીના ઉદરમાં જીવ જીવે ને, જનનીના ઉદરમાં, માતાના ઉદરમાં જે જીવ જીવિત કેવી રીતે રહેતો હશે. બધી જગ્યાએ પાણી, કેવલ પાણી, અંધકાર, માતાના ઉદરમાં બીજી કઈ જ વ્યવસ્થા ન હોય ત્યારે એ પરમાત્મા કેવી રીતે એને જીવાડતો હશે. આ કેવડો વિજ્ઞાની હશે. જનનીના ઉદરમાં જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. જવાબ દેને જવાબ દેને જનનીના ઉદરમાં એ જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. જવાબ દેને આવડા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે. જનનીને ઉદરમાં જે જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે. પથ્થર અંદર જીવ જીવે અને બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ. હે આને કેવી પાઇપલાઇન ગોઠવી હશે. સમુદ્રના કિનારા પર 300 ફૂટ 400 ફૂટ ઊંચું જે ઝાડ હોય, 500 ફૂટ ઊંચું ઝાડ, સમુદ્રમાં એકદમ ખારું જળ હોય, પણ એ શ્રીફળમાં કયા પાઇપથી પહોંચાડતો હશે, કયું ફિલ્ટર ગોઠવું હશે. અને બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એની રચના તો જુઓ. ક્યારેય કોઈ વનમાં ગયા હોય અને સુંદર પંખીઓનો કિલકિલાટ, સુંદર વૃક્ષોને જોઈને વિચાર ન આવે કે પરમાત્મા કેવો કારીગર હશે, જેણે આટલા ફૂલ, પેડ, પૌધાઓ, આવી સૃષ્ટિની જેણે રચના કરી એ કેટલો સુંદર હશે. આ ભગવાન બ્રહ્મા જે પ્રગટ થયા છે અને બ્રહ્મા વિચાર કરે છે કે હું કોણ, મારા માતા પિતા કોણ. અને બ્રહ્મદેવ કહેવાય છે કે પોતાનું મૂળ શોધવા માટે એ કમળની નાલમાં જાય છે. અંતે થાકી અને પાછા આવે છે, કેમ કે બળ અને બુદ્ધિથી પરમાત્મા હાથમાં આવતો નથી. વિષ્ણુ ભગવાને તપ કર્યું છે, જ્યારે બ્રહ્માએ બુદ્ધિનો પ્રયોગ કર્યો છે. અને બ્રહ્મા એટલે જ્ઞાન. જ્ઞાની હંમેશા બુદ્ધિ પ્રયોગ વધારે કરે. પરમાત્મા બુદ્ધિનો વિષય છે જ નહીં.
પરમાત્મા પ્રેમનો વિષય છે. બળથી ની બુદ્ધિથી પરમાત્માને છેતરી ન શકો. ખોટું બોલી અને તમે માણસને છેતરી શકો, પરમાત્માને ન છેતરી શકો. એક બહુ સરસ દુહો છે કે તમે ખોટું ક્યાં ક્યાં કરી શકો. સરહદો કંઈક સર કરી શકો. આ કવિ કહે છે કે સરહદો કંઈક સર કરી શકો, કીર્તિસ્તંભ લગાવી શકો, તમારા કીર્તિસ્તંભ ખોડી શકો. સરહદો કંઈક સર કરી શકો, કીર્તિસ્તંભ લગાવી શકો. તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો. તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટહુકારને એમ ન તોડી શકો. તમે વીણાનો સંતૂરનો તાર તોડી શકો, પણ મોર બોલતો હોય અને એને તમે પથ્થર મારો, બીજી જગ્યાએ જઈને બોલે, અહીંયા એ સૂરમાં બોલે, એના સૂરમાં કાંઈ ફેર ન પડે. એનો સૂર તોડવાની તમારી તાકાત નથી. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટહુકારને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી અને ઇન્સાનને તમે બે હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી અને ઇન્સાનને તમે બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તમારી તાકાત બહારની વાત. સરહદ કંઈક સર કરી શકો, કીર્તિસ્તંભ કંઈક ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળિયો એમને ન ખોડી શકો. કીર્તિસ્તંભ ખોડી શકો, પણ પાળિયો ગામમાં ન લગાવી શકો. એના માટે તો મરવું જ પડે, મરવું જ પડે અને મરવું જ પડે. એના જ પાળિયા પૂજાય. જે ગૌ રક્ષા માટે, જે સ્ત્રીની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે કામ આવી ગયા હોય, એના પાળિયા પૂજાય. બાકી તો ઢીંગાણામાં ગયા હોય ને ડરી ડરીને મરી ગયા હોય, એના પાળિયા ન થાય. હમણાં તો એક ભાઈ એમની પત્ની પાસે શક્તિનું પ્રદર્શન કરતો હતો. રોજ એક શેરડીનો ભારો લાવે અને એની પત્ની કામ કરતી હોય ત્યાં સામો મૂકે અને શેરડીનો ભારો જોઈને એમની પત્નીને કે જોઈ લે, આ ભરત છે એના કાંડામાં કેટલી તાકાત છે, તારે જોવી છે. હવે પત્ની છે એ તો બિચારી શું કે, એટલે ઘરમાંથી તલવાર લાવે અને સીધો એક જ ઝાટકે એ શેરડીના આખા ભારાના 2 કટકા કરી નાખે. પછી એમ કે જોયું મારી તાકાત. આવું રોજનું થયું. રોજ શેરડીનો ભારો લાવે અને શક્તિ પર. એમાં એક દિવસ એમની ઘરવાળી, પછી સહનશીલતાની કાંઈ હદ હોય ને, માતાજી બધા આમાં જ છે. જુઓ શક્તિઓ બધી, યાદ શક્તિ એ પણ શક્તિ છે, ઈચ્છા શક્તિ, બુદ્ધિ શક્તિ, સહન શક્તિ, એ બધી શક્તિઓ છે. અને સહન શક્તિ ખૂટે પછી કાળકા ભદ્રકાળી થાય. એટલે આ એમની પત્ની એક દિવસ એની સહન શક્તિ ખૂટી, એટલે પેલો શેરડીનો ભારો જેવો કાપવા જાય હાથમાં તલવાર લઈને, કંઈક ગોદડું બનાવતી હશે, સીવતી હશે, અને હાથમાં સોય હતી અને સીધી જ આમ જ્યાં અડાડી ત્યાં તો કૂદ્યો હોય બાપા કરીને. ત્યાં એની ઘરવાળે કીધું કેમ સ્વામિનાથ શું થયું? તો કે હું ઝસકી ગયો. એટલે એમની ઘરવાળે કીધું કે તઈ હેઠો બેહી જા, ન્યા તું મેદાનમાં જા ને, ન્યા આ તો હો છે, ઓલા ભાલા લઈને ઊભા હોય ઝસકાવી દે. એ શેરડીના ભારાની જેમ ઊભા ન રે, મંડાણો છો એ હામાં ભાલા લઈને ઊભા, તું આ સોયથી ઝસકી જા છો. હમણાં તો એક ભાઈ એની પત્ની પાસે જઈને કે મેં આજે તો કેટલાયના હાથ કાપી નાખ્યા, કેટલાયના પગ કાપી નાખ્યા, કેટલાયના પગ પેટ કાપી નાખ્યા. એની ઘરવાળે કીધું કે એકાદું માથું ન લેતું હોય તો કે એ તો કોઈક પેલા કાપી ગયું હતું. લે આ એની ઉપર ઘા કરી આવો, એમ થંભો ન ખોડાય. ગામના પાદરમાં એક પણ પાળ્યો એમને ન ખોડી શકો. એના માટે સારું કામ કરવું પડે. એના માટે ધર્મ રક્ષણ માટે, રાષ્ટ્રના રક્ષણ માટે, દેશના રક્ષણ માટે જે કામ આવી જાય ને એની પૂજા થાય, એને લોકો પૂજે. એટલે બળ અને બુદ્ધિથી પરમાત્માને તમે છેતરી ન શકો. અને એટલા માટે જો એક સુંદર ગીત મને યાદ આવ્યું છે. ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં पैदल ही जाना है, सजन ये झूठ मत बोलो खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. सब गाइए. સુર તો તમે બધા ચાલુમાં રખડવા જાઓ છો ભાઈ? હે
वहां कोई हाथी कोई घोड़ा नहीं है, पैदल ही जाना है, अमीर हो या गरीब हो। इसलिए लड़प्पन खेल में खोया, युवानी नींद भर सोया। सब गाओ मेरे साथ। लड़प्पन खेल में खोया, जवानी नींद भर सोया। बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया। वही किस्सा पुराना है, सजन ये झूठ मत बोलो, खुदा के पास जाना है। न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है। सजन ये झूठ मत बोलो। भला कीजिए भला होगा, बुरा कीजिए बुरा होगा। और वहाँ परमात्मा के घर थोड़ी सी बुद्धि का भी वहाँ प्रयोग नहीं चलता। ब्रह्मा ने बल और बुद्धि का प्रयोग किया। અંતે બ્રહ્માજી થાકી અને કમલ પર પાછા આવે છે અને બ્રહ્માએ વિચાર કર્યો કે હું કોણ, મારા માતા પિતા કોણ. એ જ ક્ષણે કમલના પુષ્પ પરથી ટપકતું જળ એનો અવાજ બ્રહ્માએ સાંભળ્યો છે, ટપ ટપ ટપ. અને બ્રહ્માએ નક્કી કર્યું છે કે મને પણ તપ કરવા માટે કહે છે. અને પદમાં જ કમલના પુષ્પ પર બ્રહ્મા તપ કરે છે. એના તપના પરિણામ સ્વરૂપે ભગવાન શિવ પ્રથમવાર બ્રહ્માની સામે અર્ધનારેશ્વર સ્વરૂપમાં પ્રગટ થાય છે. બોલો અર્ધનારેશ્વર મહાદેવ. અર્ધ સ્વરૂપ ભગવાન શિવનું વામ ભાગમાં ડાબા ભાગે શક્તિ અને જમણા ભાગે શિવ, એ અર્ધનારેશ્વર બ્રહ્માની સામે પ્રગટ થઈ અને બ્રહ્માને કહે છે કે હે વત્સ, હે પુત્ર, તમારું સર્જન, સૃષ્ટિનું સર્જન કરવા માટે તમારું પ્રાગટ્ય થયું છે. આપ સર્જન કાર્યમાં લાગી જાઓ. અને બ્રહ્મદેવ બે હાથ જોડી અને ભગવાન અર્ધનારેશ્વરને કહે છે કે હે મહાદેવ, હું સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરું? ભગવાન શિવ કહે છે કે હે બ્રહ્મા, હું મારી સર્જન શક્તિ તમને આપું છું. અને એના દ્વારા કહેવાય છે કે બ્રહ્માજી કહે છે પણ તો પણ કેવી રીતે? જુઓ, કોઈ પણને કંઈ ચિત્ર બનાવવું હોય તો સામે એનો કંઈ આધાર તો જોઈએ ને. કે ભાઈ તમે એમ કહો મારું ચિત્ર બનાવી દો, તો સામે આપણે ઊભું રહેવું પડે અથવા તો ફોટો મોકલવો પડે, તો એમાંથી ચિત્ર બનાવી શકે. એમ બ્રહ્મા કહે છે કે હું સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરું? ત્યારે ભગવાન શિવ બ્રહ્માને કહે છે કે હે બ્રહ્મા, આપ આપના બંને નેત્રો બંધ કરો, હું આપને દિવ્ય દ્રષ્ટિ આપું છું અને એ દ્રષ્ટિ વડે આપ સૃષ્ટિને નિહાળો. અને બ્રહ્મા બંને નેત્રો બંધ કરી અને નજર કરી તો કહેવાય છે કે બ્રહ્માજીએ અનેકો બ્રહ્માંડને જોયા છે નજરે, અનેક જીવ સૃષ્ટિ જોઈ, અનેક બ્રહ્મા જોયા. અને ત્યારે ભગવાન બ્રહ્મદેવ સૃષ્ટિનું સર્જન કાર્ય કરે છે. કહેવાય છે અનેક માનસ પુત્રો બ્રહ્માએ ઉત્પન્ન કર્યા છે. ત્યારબાદ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરી રચના કર બ્રહ્મા હારા, દેખા નહીં જબ કોઈ સહારા. બ્રહ્માએ ઘણા પુત્રોની ઉત્પત્તિ કરી, પણ એ કોઈ પણ પુત્ર સંસાર આમાં આવવા તૈયાર નથી. બધા વૈરાગી થવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી થાકી ગયા છે, રુદન કરે છે. અને ઘોર રુદન, એવું રુદન બ્રહ્માનું, ખુદ બ્રહ્મા જ સૃષ્ટિ કરતા જ્યારે રડે છે ત્યારે આખું બ્રહ્માંડ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને બ્રહ્મદેવનો રડવાનો આ અવાજ સાંભળી ભગવાન શિવ બ્રહ્માના હૃદયમાંથી જ્યારે પ્રગટ થાય છે ત્યારે ભગવાન શિવનું એક નામ પડે છે રુદ્ર. અને આ રુદ્રદેવ બ્રહ્માને કહે છે કે હે બ્રહ્મા, આપ શું કામ રડો છો? મેં તમને સર્જન શક્તિ આપી છે, તમારે સર્જન કરવાનું છે. બ્રહ્મા કહે છે કે હે મહાદેવ, હે રુદ્રદેવ, હું જેનું પણ સર્જન કરું એ બધા જ વૈરાગી સંન્યાસી થઈ જાય છે, કોઈ સંસારમાં આવવા તૈયાર નથી. અને હું સૃષ્ટિનું સર્જન કરું તો ઝાડ, પહાડ, પશુ, પક્ષી આ બધું મેં સર્જન કર્યું છે, એનું જતન કરવા માટે શું કરવું? ત્યારે રુદ્રદેવ બ્રહ્માને કહે છે કે બ્રહ્મા, આપ માનવનું સર્જન કરો. અને આ સૃષ્ટિ જે છે, જીવ સૃષ્ટિ, પશુ પંખી, આ ઝાડ પહાડ, એનું રક્ષણ માણસ કરશે, મનુષ્ય કરશે. જો આપણું સર્જન આ પ્રકૃતિનું રક્ષણ કરવા માટે થયું છે, એનું ભક્ષણ કરવા માટે નથી થયું.
અને પ્રકૃતિનું જ્યારે ભક્ષણ કરીશું તો એનું પરિણામ અત્યારે આપણે જોઈએ છે, બધા જ ભોગવે છે. આ પ્રકૃતિનું ભક્ષણ કર્યાનું પરિણામ છે. ભગવાન રુદ્રદેવ બ્રહ્માને કહે છે કે હે બ્રહ્મા, આપ મારું અર્ધનારી સ્વરૂપ તમે જેમ જોયું એવી રીતે તમે સ્ત્રી અને પુરુષને ઉત્પન્ન કરો. તમારા અંદર પણ સ્ત્રી અને પુરુષનો ભાગ રહેલો છે અને દરેકની અંદર જુઓ સ્ત્રી અને પુરુષનો ભાગ હોય છે. બંને હાથ તમે જુઓ ને તો જમણો હાથ જેટલો મજબૂત હોય એના પ્રમાણમાં ડાબો હાથ થોડો વીક હોય. ત્યાં જઈને જોજો ત્યાં, કેમ કે ડાબો વામ ભાગ છે એ સ્ત્રીનો ભાગ છે એટલે હાથમાં પણ ફરક હોય. અને આ બૂટ ચંપલ જે બનાવે છે એ કંપનીઓને પણ ખબર હોય એટલા માટે. નહીં તો એક જ માપના બે ચંપલ કે બૂટ લાવો ને તમે તો એક પગમાં થોડું ટાઈટ થાય, એક પગમાં થોડું ઢીલું પડે. આ તફાવત છે. એટલે બ્રહ્માને ભગવાન શિવ કહે છે, રુદ્રદેવ કહે છે કે તમારા શરીરમાં પણ સ્ત્રી અને પુરુષનો ભાગ રહેલો છે. આ સ્ત્રી અને પુરુષનું એક જોડકું ઉત્પન્ન કરો અને એમાંથી પછી માનવ સૃષ્ટિનું સર્જન કરો. એ માનવ બધાનું રક્ષણ કરશે, પ્રકૃતિને સાચવશે. એટલે બ્રહ્માએ પોતાની ભુજાનું મંથન કરી આ પૃથ્વીનું પ્રથમ જોડકું, પ્રથમ દાંપતી કોઈ જો હોય તો એ બ્રહ્માએ પોતાની ભુજાનું મંથન કરી અને સ્ત્રી અને પુરુષને જે પ્રગટ કર્યા છે, વેદવ્યાસ જે નામ આપ્યું છે મનુ અને શત્રુપા. અને મનુમાંથી આ મનુષ્યની ઉત્પત્તિ થઈ. એટલે આપણે શું કહેવાય? મનુષ્ય, માનવ. શું કામ? મનુ દ્વારા પ્રગટ થયા એટલા માટે. આપણે બધા ઋષિઓના સંતાન છે એમ કહીએ છીએ. હમણાં એક સ્કૂલમાં નાનું છોકરું, નાનું બાળક સ્કૂલથી ઘરે આવી અને એમની મમ્મીને કહે છે કે મમ્મી, આપણા પૂર્વજો પેલા વાંદરાઓ હતા ને, આદિમાનવ હતા ને, આ દીકરી ભણી ગણી હશે અને ધર્મગ્રંથને વાંચ્યા હશે એટલે તરત જ એના છોકરાને કહ્યું કે નહીં બેટા, આપણા પૂર્વજો કોઈ વાંદરા નહોતા. અરે પણ આ ઇતિહાસ એમ કે છે, હું વાંચીને આવ્યો, ઇતિહાસમાં એમ કહે છે કે આપણા જે પૂર્વજો છે પેલા આદિ માનવ હતા અને વાંદરમાંથી પછી ધીરે 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 કરતા માણસ બન્યા. એમની માતાએ કહ્યું કે બેટા એ વાત ખોટી છે. બોલે પશ્ચિમની સંસ્કૃતિ એમ કહે છે તો કે એની સાચી હશે, એના માટે એના પૂર્વજો કદાચ એ હશે, પણ આપણા પૂર્વજો કોઈ વાંદર નહોતા. અને બાળક છે સમજે ને એટલે એમણે કહ્યું કેમ? એટલે એમની માં સમજાવે છે કે જો બેટા, વિજ્ઞાન એમ કહે છે કે વાંદરમાંથી ધીરે 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 માણસ બન્યા. તો એ વખતે તો એટલું વિજ્ઞાન પણ પાવરફુલ નહોતું જેટલું અત્યારે છે. સાચી વાત ને? બોલે હા. અને એ વખતમાં વાંદરા પણ એટલા હોશિયાર નહીં હોય જેટલા અત્યારે છે. હા, ગોકુળ મથુરા જે ગયા હોય એને ખબર હોય. તમે ગોકુળ મથુરા જાઓ ને અને ભૂલથી પણ ત્યાં બધે તાર જ લગાવી રાખવા પડે. ભૂલથી પણ લોટ તમે બાંધતા હોય અને ભૂલથી પણ આઘા પાછા થાવ, લોટનો પીંડો ગાયબ થઈ જાય. તમારી કોઈ પણ વસ્તુ એ વાંદરું લઈ ગયું હોય, ચશ્મા, તો એને ખબર પડે આમ જ પહેરાય. ટોપી લઈ જાય તો એ, અને હવે તો એ શીખી ગયા છે. વાંદરું તમારી ટોપી કે ચશ્મા લઈ ગયું હોય અને પછી 5 રૂપિયાવાળી ફ્રૂટી આપો તો એ પાછું આપે. એ રિશ્વત લેતા શીખ્યા લો. અને હવે એમાંય થોડુંક શીખ્યા છે, હવે મોટી ફ્રૂટી આપો તો પાછું આપે. 5 વાળી નથી હાલતી. લ્યો, આ વાંદરા કેટલા હોશિયાર. એટલે એમની મમ્મી કહે છે કે બેટા, આ વાંદરા આટલા હોશિયાર છે અને આજે વિજ્ઞાન પણ એટલું આગળ છે, તો વિજ્ઞાનને એકાદો વાંદરમાંથી માણસ બનાવી દેવાય કે ન બનાવી દેવાય? બનાવવો જોઈએ ને. એમની મમ્મી કહ્યું કે બને બેટા? તો કે નહીં. બને? તો કે નહીં. એટલે એમની મમ્મી કહ્યું કે બેટા, વાંદરામાંથી માણસ ન બને, પણ હા, માણસને વાંદરા બનતા વાર ન લાગે, એ તરત બને. નથી કહેતા આ વાંદરા જેવા છે, માણસ તરત બની જાય. બાકી વાંદરામાંથી માણસ બનાવવું મુશ્કેલ છે. એટલે આ દીકરી કહ્યું કે બેટા, આપણા શાસ્ત્રો કહે છે, આપણા ધર્મગ્રંથો, આપણા વેદો એમ કહે છે કે આપણે બ્રહ્માજીના સંતાન છે. જગત પિતા બ્રહ્માએ મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા છે અને મનુ અને શત્રુપામાંથી જે મનુ સૃષ્ટિની સર્જન થયું એટલે આપણે બધા ઋષિઓના સંતાન છીએ. આપણે કોઈ વાંદરામાંથી બન્યા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે બ્રહ્માજીએ પ્રથમ જે માનવનું સર્જન કર્યું એ મનુ અને શત્રુપા પહેલા પ્રગટ થયા છે અને પછી માનવ સૃષ્ટિની સર્જન થઈ. આ આપણા ધર્મગ્રંથો કહે છે. આ જે કાંઈ નજરે જોઈએ છે એ બધી જ રચના ભગવાન બ્રહ્માની છે. આખી સૃષ્ટિનું સર્જન કર્યા પછી ભગવાન બ્રહ્માને વિચાર આવ્યો કે લાવ, મેં
જીવ સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ આ સૃષ્ટિનું સંચાલન આપમેળે ચાલે એટલા માટે હું મૈથુનની સૃષ્ટિનું સર્જન કરું. એટલા માટે બ્રહ્માજીએ કામદેવનું સર્જન કર્યું છે. કામદેવ એ બ્રહ્માના પુત્ર છે. કામદેવનું સર્જન જેવું થયું એટલે કામદેવે પ્રગટ થતા બ્રહ્માને વંદન કર્યા. બ્રહ્માજીએ કામદેવને 5 બાણ આપ્યા છે, અજય બાણ, જેને કોઈ જીતી ન શકે. અને કામદેવને વરદાન આપ્યું છે, તારા પાસે બધા પરાજિત થઈ જશે. અને હવે જુઓ, કામદેવે ભયંકર ભૂલ કરી છે. શું ભયંકર? નિયમ એવો છે કે જેના પાસેથી તમને કંઈ જાણવા મળ્યું હોય, જેના પાસેથી તમે કંઈ શીખ્યા હોય, જેના ઉપર તમારું ઋણ હોય, એની સામે કોઈ દિવસ ન ચલાય. જેના પાસેથી તમને શક્તિ મળી હોય એની સામે શક્તિનું પ્રદર્શન ન કરાય. આ પ્રકૃતિની વિરુદ્ધ છે. પણ આજે માણસનું માનસિકતા કોણ જાણે શું છે. જેની પાસેથી ધંધો શીખ્યો હોય એની સામે દુકાન કરે તો જ એની શાંતિ થાય. હા, નકર શોપિંગ સેન્ટર તો ઘણા બધા ખાલી હોય, એની સામે જ દુકાન માંડે. આ માનવ પ્રકૃતિ છે. જેના પાસેથી કંઈ જાણવા મળ્યું હોય, જેના પાસેથી કંઈ શીખ્યા છો, એનો પ્રહાર, એનું પ્રદર્શન એની સામે ન કરાય. કામદેવે ભૂલ કરી છે. બ્રહ્મા દ્વારા શક્તિ મળી તો કામદેવે શક્તિ જે છે એની પરીક્ષા કરવા માટે કામદેવ વિચાર કરો કે લાવ આ બાણનો પ્રહાર બ્રહ્મા ઉપર જ કરો, જેથી કરીને મને ખબર પડે. એટલે કામનું જે બાણ હતું એ બ્રહ્મા પર જ્યાં ફેંક્યું, બ્રહ્માજી વિચાર કર્યો છે કે હજી આ સૃષ્ટિનો પ્રારંભ થાય છે અને મેં જ આપેલી શક્તિ એનું જો મહાત્મય વયું જાય તો સૃષ્ટિ કેવી રીતે ચાલે? નહીં તો જે સર્જન કરી શકે ને એ વિસર્જન પણ કરી શકે. કેમ કે બ્રહ્મા સર્જક છે, પણ એ પોતાના વચનનું માન રાખવા માટે બ્રહ્માએ એ કામબાણનો સ્વીકાર કરી અને પોતાની પુત્રી સંધ્યા જે બાજુમાં બેઠા હતા એની ઉપર જ્યાં બ્રહ્માએ નજર કરી તો ધર્મરાજ ધ્રુજવા લાગ્યા છે. ધર્મ એ પણ બ્રહ્માજીના પુત્ર છે. અને ધર્મએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, કૃપા કરો, મારી હાજરીમાં મારા પિતા મારી બહેન પર કુદૃષ્ટિ કરે, મારાથી કેમ જોવાય? અને ભગવાન શિવ એ તો ધર્મનું રક્ષણ કરવા વાળા છે. હે ધર્મધ્વજ, ભગવાન શિવનું એક નામ છે ધર્મધ્વજ. એટલે બ્રહ્માની આ ભૂલ જ્યારે પ્રાર્થના કરી છે ધર્મરાજે, ત્યારે ધર્મના રક્ષણ માટે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા છે અને બ્રહ્મદેવને ઠપકો આપ્યો છે. હવે શું ઠપકો આપ્યો છે એ વેદવ્યાસજીએ લખ્યું નથી શિવ મહાપુરાણમાં, પણ એટલું જરૂર લખ્યું છે જે પણ ઠપકો આપ્યો બ્રહ્માને સારો લાગ્યો. અને સીધી વાત છે ને, આપણને કોઈ 2 શબ્દ સંભળાવી જાય સારું ન જ લાગે. બ્રહ્માને સારું ન લાગ્યું એટલે બ્રહ્માએ મનહી મન ગાંઠ વાળી છે કે શિવે મારું અપમાન કર્યું છે તો હું શિવની સાથે બદલો લઈશ, વેર વાળીશ. જુઓ, વેર વૃત્તિનું પરિણામ શું આવે. બ્રહ્માએ નક્કી કર્યું કે હું વેર વાળીશ, પણ સમય જતા બ્રહ્માને વિચાર આવ્યો કે શિવને પરાજિત કરવા માટે શું કરવું? કામદેવને મોકલીએ તો એને તો બાળીને ભસ્મ કરી નાખે. શિવની પાસે કામનું કોઈ જોર ન ચાલે. શિવને પરાજિત કરવા માટે શું કરવું? ત્યારે બ્રહ્માએ બુદ્ધિનો પ્રયોગ કર્યો છે કે શક્તિ જો પ્રગટ થાય તો શિવ પરાજિત થાય. એ વિચાર હૃદયમાં લઈ અને પોતાના પુત્ર દક્ષની પાસે જઈ અને બ્રહ્મા રજૂઆત કરે છે કે હે દક્ષ, મારી ઈચ્છા એવી છે કે તું તપ કર અને તારા ઘરે શક્તિ જો પ્રગટ થાય તો તારું 3 લોકમાં જય જયકાર થઈ જાય અને યુગો સુધી તારું નામ અમર રહે. હૃદયમાં ભાવ બીજો છે કે જો શક્તિ પ્રગટ થાય તો શિવની સાથે વેર વાળીશ. પણ ધન્ય છે આ પિતાને, ધન્ય છે આ પુત્રને. દક્ષે પોતાના પિતાની આજ્ઞા માની અને કહ્યું કે હું તપ કરવા જઈશ. આ વિશ્વનો કદાચ પહેલો પિતા હશે જે પુત્રી માટે તપ કરવા જાય. પુત્ર માટે તો પથ્થર એટલા દેવ બધા બનાવે, પણ આ પહેલો પિતા એવો છે જે પુત્રી માટે તપ કરવા જાય છે. અને કહેવાય છે કે 60 પુત્રીઓ તો દક્ષને હતા, 61મી પુત્રી માટે તપ કરવા જાય એવો આ પહેલો પિતા છે. બાકી તો અત્યારે 2-3 દીકરીઓ હોય તો સારી લાગતી નથી માણસ. દીકરીનો જન્મ થયો એમ સાસુને પેલા સમાચાર આપો તો સાસુનું જ મોઢું જાણે ખાટી સાસ પીવડાવ્યું એવું થઈ જાય. હા, તમે એમ કહો દીકરીનો જન્મ થયો એટલે ખાટી સાસ પીવડાવ્યું એવું મોઢું કરીને કે અમારે ઘરે માંડવો આવ્યો. એને ખબર છે જે માંડવાએ આ દેશને શિવાજી આપ્યો, જે માંડવાએ આ દેશને મહારાણા પ્રતાપ આપ્યો, એ માંડવો જો ન હોત તો તમે હું ક્યાંથી હોત? સ્ત્રી છે એ તો સર્જન શક્તિ છે.
એ માતાના સ્વરૂપમાં હોય તો ભલે, પત્નીના સ્વરૂપમાં હોય તો ભલે, દીકરીના સ્વરૂપમાં હોય તો ભલે, સ્ત્રી એ સર્જક છે, એની આલોચના ન થવી જોઈએ. ધન્ય છે આ દક્ષને જે 60 પુત્રી હોવા છતાં 61મી પુત્રી માટે તપ કરવા જાય. બાકી આપણે તો એકાદ દીકરી પણ સારી લાગતી નથી. કેટલી દીકરીઓની ગર્ભમાં આપણે હત્યા કરી હશે. જે દેશ ગીતાના શ્લોકથી ઓળખાવો જોઈએ એ દેશમાં ગૌમાંસ ચાલુ થયું. જે દેશ રામાયણની ચોપાઈથી ઓળખાવો જોઈએ એ દેશમાં રમની બોટલું ખુલે. જે દેશમાં સ્ત્રીને જગદંબા માનીને પૂજા કરવામાં આવે એ દેશમાં એટલી સ્ત્રી ભ્રૂણ હત્યા થાય. આ દેશને કલંક લગાવી દીધો આપણે સ્ત્રી ભ્રૂણ હત્યાનો. જે દેશમાં દીકરો પોતાના મા બાપને ખભા પર ચડાવી અને 68 તીર્થ કરાવે એ જ દેશમાં એટલા વૃદ્ધાશ્રમો ખુલે. ઘણા કહે અમને કે આ કથામાં કોણ સુધરે છે અને કથાની શું જરૂર છે, કથાથી શું થાય? એટલે હું કહું એમને કથાની જરૂર છે. જે દેશમાં જય 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 હે વાગવું જોઈએ એ જગ્યાએ જય હો વાગવા મળ્યું છે એટલે કથાની જરૂર છે. જે દેશમાં રામાયણની ચોપાઈથી દેશ ઓળખાવો જોઈએ એની જગ્યાએ રમની બોટલો ચાલુ થાય છે એટલે કથાની જરૂર છે. તો ઘણા એમ કહે કથાની અસર થાય છે. હું કહું એમને કે અત્તરની દુકાનમાં ઊભા રહો ને તમે 5 મિનિટ, તો કોઈ પૂછે, ઊભા રહીને આવો તો તરત કોઈ પૂછે કયું અત્તર લગાવ્યું છે? આપણે એમ કહીએ અત્તર નથી લગાવ્યું. પણ હા, દુકાનમાં ગયો તો અત્તરની દુકાનમાં જાઓ અને સાહેબ જો સુગંધ આવી જતી હોય, આ મહાદેવની કથામાં આવો ને સુગંધ ન આવે એવું બને? પણ આમાં કઈ એવી વ્યવસ્થા નથી આવતી કે ભાઈ કથા જેને સમજાય જાય અને માથે લાલ લાઈટ થાય તો ખબર પડે. એવી જ કઈ વ્યવસ્થા છે ને કે ભાઈ આ ભાઈને કથા સમજાઈ ગઈ તો માથે ફૂમકું આવે એવું કઈ છે ને, આમાં લાલ લાઈટ થાય એવું છે ને એટલે ખબર ન પડે. અને ઘણા મને કહે કે બાપુ આ પિતૃને મોક્ષ માટે કથા કરે તો હું પિતૃ આવતા હશે? એટલે હું કહ્યું ને પિતૃ આવે કે નહીં એ મને ખબર નથી, પણ એના હગાવાલા આવે છે એ ખબર છે. અને જરૂર જીવતાને જ છે. જીવતા હખણો ન રહ્યો એને પછી મર્યા પછી સંભળાવીને શું કરવી તમારે? જીવતા સાંભળી લેવાય. મર્યા પછી વાંસમાં બેસીને સાંભળવી, શ્રીફળમાં બેસીને સાંભળવી એ સકડાશમાં ભાવે ન ભાવે એની કરતાં અહીં પનોટી વાળીને બેસીને ન સાંભળી લે. જીવતાને જરૂર છે. અને થાય અસર, 100% અસર થાય. ચંદનના ઝાડમાં તમે કુલ્હાડીનો ઘા કરો ને તો પણ ચંદનનો એ પ્રભાવ છે, એ સુગંધ આપી દે. કુહાડીને પણ સુગંધિત બનાવી દે. એ ચંદનનો પ્રભાવ છે, એનો સ્વભાવ છે. એટલે સત્સંગનો એ પ્રભાવ છે કે એકાદ શબ્દ તો અથડાય અથડાય અને અથડાય. અને આ એક જ શબ્દની માથામાં મારામારી છે. એકાદ શબ્દ સમજાઈ જાય જીવન પલટી જાય. એટલે ધન્ય છે આ દક્ષને જે 61મી પુત્રી માટે તપ કરવા જાય છે. વનમાં જઈ કઠિન તપ કર્યું છે મા જગદંબાને પ્રસન્ન કરવા માટે. કહેવાય છે કે દક્ષે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. સમય વીત્યો, જળનો પણ ત્યાગ કર્યો છે. થોડો સમય વીત્યો, ખાલી વેલા અને પાંદડા ખાઈ અને માનું આરાધન કરે છે. સમય વીતતા વેલા અને પાંદડા પણ બંધ કર્યા છે. કેવલ વાયુનો આહાર કરી અને મા જગદંબાને પ્રસન્ન કરવા માટે દક્ષ તપ કરે છે. હજારો વર્ષ વીત્યા, માતાજી જ્યારે પ્રસન્ન નથી થતા ત્યારે દક્ષ વિચાર કરે છે કે માને પ્રસન્ન કરવા માટે શું કરું? અને દક્ષ વિચાર કરે છે કે માને જો પ્રસન્ન કરવા હોય તો એક જ રસ્તો છે, જો રડતા આવડી જાય. બાળક રડવાનું ચાલુ કરે એટલે માં ગમે એવું કામ હોય પણ એમ છોડી દે, મારો દીકરો રડે છે. એટલે દક્ષએ રડવાનું ચાલુ કર્યું છે અને 2 હાથ ઊંચા કરી અને માની આરાધના કરે છે. આવો 2 મિનિટ આપણે પણ દક્ષ માની આરાધના કરે છે ત્યારે આપણે પણ સાથે જોડાઈએ. ઓમ નમો મહાકાળી રૂપમ શક્તિ તુ જ્યોતિ સ્વરૂપમ રે. પાવાગઢ વાળી હે ને જાળી મેર કરો મહાકાળી રે. દક્ષ 2 હાથ ઊંચા કરીને માને પ્રાર્થના કરે છે, હે માં શક્તિ તું જ્યોતિ સ્વરૂપમ, હે જગદંબા આ બ્રહ્માંડમાં તારાથી જ આ બ્રહ્માંડ પ્રકાશિત છે અને માં વગર કઈ ન થઈ શકે. શક્તિ ન માપ ગણવા અગણિત માપો, બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો. આ બ્રહ્માંડનો એક એક અણુ એ શક્તિથી સંચાલિત છે.
દક્ષ કહે છે કે હે માં તારો કોણ પાર પામી શકે? સૂર્ય ને ચંદ્રમા હે માં, હે સૂર્ય ને ચંદ્रमा તેજ છે તારું, તારલા મારું પન્યારું રે. 14 બ્રહ્માંડ માં શક્તિશાળી, મેર કરો મહાકાળી રે. દક્ષ બે હાથ ઊંચા કરી અને માને વંદન કરે છે કે હે માં, સૂર્ય ને ચંદ્रमा તેજ છે તારું, તારલા મારું પન્યારું. 14 બ્રહ્માંડ માં શક્તિશાળી, હે માં આ 14 બ્રહ્માંડ માં તારાથી શક્તિશાળી બીજું કોઈ નથી. દેવતાઓ પણ હે માં હર હંમેશ તારા પાસે નતમસ્તક ઉભા રહે છે. શેષ ગુણેશ ને શારદા ગાવે, બ્રહ્મા પાર ન પાવે રે. શેષ ગુણેશ ને શેષ ગુણેશ ને શારદા ગાવે, બ્રહ્મા પાર ન પાવે રે. વિષ્ણુ નમે દેવી વજર વાળી, મેર કરો મહાકાળી રે. હે માં, શેષ ગુણેશ ને શારદા ગાવે, બ્રહ્મા પાર ન પાવે. ગણપતિ, શારદા અને બ્રહ્મા પણ તારું વર્ણન ન કરી શકે. વિષ્ણુ નમે દેવી વજરવાળી, હે માં વિષ્ણુ પણ તારા પાસે નતમસ્તક ઉભા રહે છે. હે માં તારા સિવાય બીજો કોઈ આધાર નથી. દક્ષ કહે છે કે હે માં પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અને આર્તનાદ જ્યારે કરવામાં આવે, ભાવથી જો નાદ કરવામાં આવે તો માં સાંભળે, સાંભળે અને સાંભળે જ. પણ એના માટે હું કંઈક છું એ છોડી દેવું પડે. દક્ષે હથિયાર હેઠા નાખી અને માને કહ્યું છે કે હે માં, માડી નથી કોઈ જગમાં મારું, શક્તિ તું ને સંભાળું રે. વાર કરો વિષભુજા વાળી, મેર કરો મહાકાળી રે. તારનહાર માં, તારનહાર હવે તો તારો, બેડલી પારો તારો રે. શરણે રાખો હે સિંહ વાળી, મેર કરો મહાકાળી રે. આદિ અંબા જગદંબા અને દક્ષ પ્રાર્થના કરે છે કે હે માં, તારા સિવાય બીજો કોઈ આધાર નથી. અને માં એ તો મમતાનું સ્વરૂપ છે. આખા બ્રહ્માંડની અધિપતિ, બ્રહ્માંડ ભાડોદરી માં જગદંબા જેવા પ્રગટ થયા છે અને મંદ મંદ મુસ્કાય છે. દક્ષને કહ્યું છે કે દક્ષ વરદાન માગો. જુઓ, માં બોલે એ પેલા હસે છે. અને આપણા બધા દેવી દેવતા તમે મૂર્તિઓ જોજો, તમને હસમુખ મૂર્તિ લાગશે. ભગવાન મહાદેવ બોલે એના પહેલા હસે છે, રામ બોલે એ પહેલા હસે છે, કૃષ્ણ બોલે એ પહેલા હસે છે. અને જેના ચહેરા પર સ્મિત હોય એનું જ દર્શન કરવું ગમે. બાકી તો મંદિરમાં તમે જાઓ અને દેવી દેવતાની મૂર્તિ આમ મોઢું ચડાવીને બેઠી હોય, કોઈ દર્શન કરવા જાય? એ હસે છે. એટલે કથા સાંભળ્યા પછી આ નિર્ણય લીધા જેવો છે કે અમે બોલતા પહેલા હસીશું. જેના ચહેરા પર સ્મિત, વિચાર કરો તમે ફોટો પડાવવા જાઓ અને કેમેરામેન એમ કહે ને સ્માઇલ પ્લીઝ, 1 સેકન્ડ વાર દાંત કાઢી અને જો ફોટો સારો આવી જતો હોય તો જેના ચહેરા પર કાયમ સ્મિત હોય એનું જીવન કેટલું સારું થઈ જતું. હસવું જોઈએ, પણ યોગ્ય જગ્યાએ હસવું. મારે એ ભલામણ કરવી પડે, જ્યાં ત્યાં ન હસાય. બોલતા પહેલા હસવું પણ યોગ્ય જગ્યાએ. માં જગદંબા મંદ મંદ મુસ્કાય છે. દક્ષને કહે છે કે વત્સ વરદાન માગો.
અને દક્ષની આંખોમાંથી અશ્રુની ધારા છલકે છે. માના શરીર ચરણોમાં પડી અને દક્ષે પોતાના નેત્ર જલ વડે માનો અભિષેક કર્યો છે, સ્પર્શ ચરણ પખાળ્યા છે. અને દક્ષ કહે છે કે હે માં, તું તો આખા બ્રહ્માંડની જનેતા છે માં, પણ મારી ઈચ્છા એવી છે કે તું મારા આંગણામાં દીકરી બની અને આવ. અને જગદંબા કહે છે કે દક્ષ, હું દીકરી બનીને અવશ્ય આવીશ, પણ એક શરત, જ્યારે મારું અપમાન થશે ત્યારે હું ચાલી જઈશ. આ શરત દક્ષે મંજૂર કરી છે અને માં જગદંબાએ તથાસ્તુ કહ્યું છે. દક્ષ પોતાના મહેલે આવી પોતાની પત્ની વીરણીને કહે છે કે માએ આશીર્વાદ આપ્યા છે, માં આપણે ત્યાં અવતાર લઈને આવશે. અને ત્યારથી જ વીરણીના આનંદનો કોઈ પાર નથી. સમય વીતવા લાગ્યો, દિન ગણનતા માસ ગયા વર્ષે આતર્યા અને 9 માસ પૂર્ણ થવાની જેવી તૈયારી માં જગદંબા ના પ્રાગટ્યની તૈયારી થઈ અને દેવતાઓ વ્યાકુળ બન્યા છે માનું દર્શન કરવા માટે. સુંદર ગીતો ગવાવા લાગ્યા છે. દેવતાઓ વધાઈ આપવા માટે સુવર્ણના અને હીરા માણેક મોતી પુષ્પોના થાળ ભરી અને બ્રહ્માંડમાં આકાશમાં પોતાના વિમાનો લઈ અને દેવતાઓ વ્યાકુળ બન્યા છે. સુંદર વાતાવરણ સર્જાવા લાગ્યું. માં જગદંબા સાક્ષાત જ્યાં પધારવાના હોય એનું વર્ણન કોણ કરી શકે? કેવું સુંદર વાતાવરણ થયું છે. સરિતા જલ પુનિત સબ બહી, ખગ મૃગ મધુપ સુખી સબ રહી. નમઃ શિવાય. સરિતામાં સુંદર જળ વહેવા લાગ્યા છે. ખગમુર્ગ મધુપ સુખી સબ રહી. માં જગદંબાના જ્યાં પ્રાગટ્યની તૈયારી થઈ, ઝાડમાં વણ ઋતુએ ફળ આવવા લાગ્યા છે. ઝાડવામાં જાણે વસંત ખીલી છે. પૃથ્વીએ લીલી ચાદર ઓઢી છે. આકાશમાં દેવતાઓ પ્રફુલ્લિત થવા લાગ્યા. દક્ષિણા રાજ્યમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા લાગી અને બધાની અંદર જે વેર વૃત્તિ હતી એ વૃત્તિ હટવા લાગી. માનું જ્યાં પ્રાગટ્ય થાય ત્યાં પ્રેમ હોય. સહજ બેર સબ જીવન ત્યાગા, દક્ષ પર સકલ કરે અનુરાગા. બધા પ્રાણીઓને પશુ પક્ષીઓને પણ અને મનુષ્યોને, દેવ દાનવ ગંધર્વ યક્ષ કિન્નર ઋષિ મુનિ બધાને પરસ્પર પ્રેમ થવા લાગ્યો. વેરવૃત્તિને ભૂલવા લાગ્યા અને દક્ષ પર બધાને પ્રેમ આવે છે. દક્ષ પર સકલ કરે અનુરાગા, બધાને દક્ષ પર અનુરાગ થવા લાગ્યો છે. અને માનું પ્રાગટ્ય જ્યાં થાય ત્યાં વેર ઝેર રહે જ નહીં. સહજ બેર સબ જીવન ત્યાગા, દક્ષ પર સકલ કરે અનુરાગા. માયા કુંડલની ક્રિયા મધુમતી, કાલી કલા માલિની, मातंगी विजया जया भगवती, देवी शिवा शांभवी. हे गिरि नंदिनी नंदित मोदिनी, विश्व विनोदिनी नंदिनुते, भगवती है श्रुति कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कुटे. भगवती है श्रुति कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कुटे. जय जय है महिषासुर मर्दिनी, ब्रह्म कपादिनी शैल सुते. जय माता दी, जय माता दी, जय गिरि नंदिनी नंदित मोदिनी, विश्व विनोदिनी नंदिनुते. भगवती है सिद्धि कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कुटे. भगवती है सिद्धि कंठ कुटुंबिनी, भूरि कुटुंबिनी भूरि कुटे. जय जय है महिषासुर मर्दिनी, ब्रह्म कपादिनी शैल सुते. भाव से बोलो, सब बोलो.
स्वधा नमो हे गिरिनंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदिनुते भगवती है सिद्धिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि भगवती है सिद्धिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी जय जय है महिषासुर मर्दिनी ब्रह्म कपस्थिनी बोल सी अम्बे मात कुलदेवी मात की। आप सबको मां भवानी के प्रागट्य की बधाई हो, बधाई हो, बधाई हो। दक्ष के यहाँ आदि अंबा मां भवानी का प्रागट्य हुआ, मां जगदंबाનું જ્યારે પ્રાગટ્ય થયું છે ત્યારે એકાદ ગરબો તો આપણે ગાઈશું, પણ અહીંથી જે વ્યવસ્થા હોય એ રીતે હમણે પહેલા ગરબો કરીએ અમે કે પછી અહીંથી કાંઈ જે જાહેરાત હોય, કંઈ મહેમાનો જે આવ્યા હોય એનું સન્માન વિધિ કર્યા પછી આપણે એક ગરબો અને પછી આરતી, બરોબર ને? બધાને અવ્યવસ્થા ઊભી ન થાય એવી રીતે નાચવાનું. ગરબા લેવડાવીશું પણ અવ્યવસ્થા ઊભી જરી પણ ન થવી જોઈએ. અને આ સાહેબો તરફથી અમને ફરિયાદ ન આવી જોઈએ કે તમે આ ક્યાં કર્યું. તો માના નામ ઉપર નાચ્યા એને જ કહેવાય જે ભગવાનના નામ ઉપર નાચે. બાકી વરઘોડાની સામે તો ખૂબ નાચ્યા આપણે. પોથીજીની સામે, મહાદેવની સામે, માની સામે જે નાચે એને નૃત્ય કહેવાય, અને નૃત્ય મહાદેવને પ્રિય છે. એટલે ગરબો હું લેવડાવીશ, પણ મેં કહ્યું એ શરતે અવ્યવસ્થા ઊભી ન થાય એવી રીતે.